શિક્ષકોની ભરતી માટે ઉમેદવારો દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો। ઉમેદવારોએ શિક્ષણ મંત્રીના ફોટાની આરતી ઉતારી, કુબેર ડિંડોરની આરતી ઉતારી અને જગ્યા વધારવા માંગ કરી। ધોરણ 1 થી 5 માં જગ્યા વધારવા ઉમેદવારો માંગ કરી રહ્યા છે। 11મી માર્ચે ગાંધીનગરમાં ફરી ધામા નાખવાની ઉમેદવારોએ ચીમકી પણ ઉચ્ચારી। प्यारा एवा मारा कुबेर भाई साहेब, प्रभु जय कुबेर भाई साहेब। जग्या वधारो 1 થી 12 मारे, प्रभु 1 થી 12 मारे। जग्या वधारो आपो, जग्या वधारो आपो एवा मारा कुबेर भाई साहेब। तो शकुंतलाबेन हमारी साथे फोन लाइन पर जोड़ाई गया है, जो परीक्षार्थी है। शकुंतलाबेन नमस्कार, स्वागत है आपनु संदेश न्यूज में। અત્યાર સુધી રસ્તા પર બેસીને ધરણા કરવામાં આવ્યા, વિરોધ કરવામાં આવ્યો, બેઠકો થઈ, પરંતુ આ પ્રકારે શિક્ષણ મંત્રીની આરતી ઉતારીને શું લાગે છે કે આપની માંગ સંતોષાશે? જી બેન નમસ્કાર। નમસ્કાર। અત્યાર સુધી અમે લોકો લગભગ 1.5-2 વર્ષથી આંદોલન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, તે છતાં અમારી ભરતી પ્રક્રિયા હજી ત્યાં ને ત્યાં જ છે। અમે લાસ્ટ જ્યારે 24 તારીખે આંદોલન કર્યું હતું, અમને વારંવાર જેટલી પણ વાર રજૂઆત કરવા આવીએ ને ત્યારે અમને રસ્તા પર ઢસડવામાં આવે, અમારા કપડાં ફાટી જાય, અમને થોડી ઘણી ઈજા થાય, આ રીતે દર વખતે કરવામાં આવે છે। તે છતાં મને રજૂઆત કરવા માટે પહોંચવા નથી દેતા। અને આપણા જે માનનીય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર છે એ દર વખતે માત્ર પોતાની સસ્તી લોકપ્રિયતા માટે આવીને મીડિયામાં બસ ફેકમ ફેક કરે છે, બસ વાયદો જ કરે છે અને વાયદો પૂરો કરતા નથી। એટલે હાલ 24 તારીખનું અમારું જે આંદોલન હતું એના પછી બીજા દિવસે સાંજે એમણે કહ્યું છે કે અમે લોકો 30 માર્ચ સુધીમાં બધા 9 થી 12નું એટલે કે શિક્ષણ સહાયકનું ડીવી પૂરું કરી દઈશું અને એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં તમામ 9 થી 12ના જે ઉમેદવારો છે એમને શાળામાં હાજર કરી દઈશું। હવે પ્રશ્ન એ છે, જોઈએ કે કરે છે કે નહીં। એમના વાયદા પર આ ફરી એક વાયદો કર્યો છે, ખરા ઉતરે છે કે નહીં એ જોઈશું। પછી વાત રહી હમણાં જે ભાઈ આરતી ઉતારીને પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે એમની, તો 1 થી 5માં મેડમ જોવા જઈએ ને આરટી પ્રમાણે આરટીઆઈ અમે કરી હતી એ મુજબ જોવા જઈએ તો 1 થી 5ની અંદર 21,000 જેટલી જગ્યાઓ ખાલી છે, તે છતાં એની સામે માત્ર 5,000 જ જગ્યા છે। તો આ ભાઈ જે એમની વ્યથા ઠાલવી રહ્યા છે, અમારો પ્રશ્ન એ જ છે કે 21,000 જગ્યા ખાલી છે તો ત્યાં તમે 5,000ની ભરતી શા માટે કરો છો? ત્યાં શક્ય એટલી વધારો કરી, વધારો આપીને ત્યાં પણ જગ્યા વધારો તમે આપી શકો છો। બિલકુલ, આભાર શકુંતલાબેન। સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ અન્ય એક પરીક્ષાર્થી તેજસભાઈ પણ અમારી સાથે જોડાઈ ગયા છે। નમસ્કાર તેજસભાઈ, આપનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં। તેજસભાઈ, જે શકુંતલાબેને કહ્યું કે 21,000 જગ્યાઓ ખાલી છે પરંતુ 5,000ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે જે જગ્યા છે તેમાં વધારો કરવામાં આવે, આરતી કરીને વિરોધ, આપની પ્રતિક્રિયા શું છે? હવે જોવા જાય તો બેન, આપના માધ્યમથી સૌથી પહેલા ખૂબ ખૂબ આભાર। હવે અમે ઉમેદવારો પાસ 78,000 જેટલા છે ધોરણ 1 થી 12માં, એની સામે માત્ર ને માત્ર 24,000ની ભરતી કરવામાં આવે અને જે આરતી ઉતારીને જે ઉમેદવાર છે એ વેદના પોતાની ઠાલવે છે, તો એમાં જોવા જઈએ તો 1 થી 5ની અંદર આરટીઆઈ ની માહિતી મુજબ 21,000ની ઘટ હોય, 31/5/25ના મેકઅપ મુજબ એટલી ઘટ ઉભી થવાની છે, એની સામે માત્ર 5,000ની જ ભરતી કેમ? તો સવાલ ત્યાં અમારો છે કે વધુમાં વધુ શિક્ષકોની ત્યાં ભરતી કરવામાં આવે। અને બીજું કે 9 થી 12ની અંદર હાલ જૂના શિક્ષકોને આચાર્યના બદલી કેમ છે એ તમામ પૂર્ણ થઈ ગયા છે, તો એ જેટલી પણ ઘટ ત્યાં ઉભી થાય છે એ તમામ જગ્યાઓ જે ખાલી પડે છે આચાર્ય અને જૂના શિક્ષકની, એ તમામ જગ્યાઓમાં શક્ય હોય એટલો વધારો કરવામાં આવે। કેમ કે છેલ્લે જોવા જાય તો માની લો કે પોલીસ ભરતી બોર્ડની અંદર ઓલરેડી છેલ્લા 3 વર્ષમાં જોવા જાય તો 24,000ની ભરતી જો ખાલી પોલીસ ભરતી બોર્ડમાં થતી હોય તો શિક્ષણ વિભાગની અંદર કેમ આ રીતે એમ ઓછી ભરતી હોય? અને અમે છેલ્લે ભરતી અમારી જોવા જાય તો છેલ્લે વિદ્યા સહાયક 1 થી 8ની પરીક્ષા છેલ્લે 2017માં લેવાઈ હતી, 9 થી 12ની પરીક્ષા 2019માં લેવાઈ હતી, 7 વર્ષે તો પરીક્ષા લેવામાં આવે, તો એમ છતાં પણ આટલી જ ભરતી કરવામાં આવે છે ને, એટલે અમે એવી ઈચ્છા રાખીએ છીએ ઉમેદવારો તરફથી કે જેટલી પણ 9 થી 12માં જૂના શિક્ષકો અને આચાર્યની ખાલી પડેલી જગ્યાઓ છે એ ચાલુ શિક્ષણ સહાયક જે છે 7,500ની ભરતી એમાં સમાવેશ કરવામાં આવે।
આભાર તેજસભાઈ સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. વખત આવીને રે ગઈ, પ્રભુ આવીને રે ગઈ, કાચબા ગતિની ભરતી, કાચબા ગતિની ભરતી, બુલેટ ટ્રેન